જમીન સર્વેને લઈને કોંગ્રેસે આક્રમકતા દર્શાવી છે। ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બાબતે કોંગ્રેસ આક્રમક। કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કર્યા કે ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવે છે। અરજીઓના આધારે એક પણ ગામનો નકશો નથી સુધાર્યો સરકાર તરફથી, માત્ર માપણી સીટ જ બનાવીને સરકાર સંતોષ માને છે। જ્યાં સુધી આખા ગામની માપણી ન થાય ત્યાં સુધી નહીં સુધરે ભૂલ। સરકારનો જમીન માપણીમાં ભૂલો સુધારવાનો કોઈ ઈરાદો ન હોવાનું પાલ આંબલિયાએ કહ્યું અને સાથે ઉમેર્યું કે સરકાર આખા ગામની માપણી નહીં કરે તો અમે ગામે ગામ જઈશું। જમીન માપણી રદ કરવાની માંગ સાથે જન અભિયાન ચલાવીશું। જમીન માપણી રદ કરવામાં આવે તેવા ખેડૂતો પાસે ફોર્મ પણ ભરાવીશું। જમીન માપણીમાં જ્યાં સુધી આખું ગામ રદ કરી અને ફરીથી ન માપો ત્યાં સુધી કોઈ કાળે શક્ય નથી। તેમ છતાંય સરકાર છે એ ભૂલ સુધારણા અરજીના નામે 11 વર્ષ કાઢી નાખ્યા છે। આજની તારીખમાં 30/12/2024ના દિવસે સરકારે ફરીથી એક પરિપત્ર કર્યો છે અને 31 ડિસેમ્બર 2025 સુધીનો મુદત વધારો કર્યો છે, પણ આ મુદત વધારો એ આખરી ઉપાય નથી। સરકારને નમ્ર નિવેદન છે કે જે 12,000 ગામો પ્રમોલ્ગેશન થયા છે એ તમામ ગામોને ફરીથી માપી અને ફરીથી પ્રમોલ્ગેશન કરવામાં આવે, આ જ એનો આખરી ઉપાય છે। જો સરકાર આ નહીં સમજે તો અમારે ના છૂટકે ગામે ગામ જઈ ખેડૂતોને ભૂલ સુધારણા અરજી નહીં, જમીન માપણી સંપૂર્ણપણે માફ કરો આવી માગણી સાથે એક પત્ર લઈ અને દરેક જિલ્લાની કલેક્ટર ઓફિસે દરેક જિલ્લાના સામૂહિક રીતે ખેડૂતોને સાથે લઈ અને જવાની ફરજ પડશે।